હું પોખરણ ભીલવંજા હનુમાનજી મંદિર મહારાજનો મહંત છું. આજે સવારે 7 વાગે હું અગરબત્તી મૂકવા નીકળ્યો ત્યારે મેં જોયું કે હનુમાન મહાદેવજીની જે દાનપેટી છે એ દાનપેટી નથી. તો મેં મારા પુત્રને બેબીને બધા બોલાવી એમ કીધું આ જગ્યાએ દાનપેટી નથી અને એ દાનપેટીની તપાસ કરવા માટે મેં મારા પુત્રના અને એક ભાઈને જે ડાયાભાઈ છે અહીંયા રેગ્યુલર દર્શન કરવા માટે આવે છે એમને મોકલ્યા અને આજુબાજુ તપાસ કરી. બહાર સિક્યોરિટીને પૂછ્યું કે ભાઈએ આ ડાયાભાઈને એવું કીધું કે પાછળની જગ્યાએ જ્યાં બીલીપત્રનું ઝાડ છે ત્યાં આગળ 2 દાનપેટી પડેલી છે. તો ભાઈ ડાયાભાઈ અને મારો ભાઈ વાલ્મિક, મારો દીકરો વાલ્મિક એ લોકો તપાસ કરવા માટે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ 2 દાનપેટી પડી હતી. લગભગ 3-1 મહિનાથી એ દાનપેટી ખાલી કરવામાં આવી નથી. એટલે એક દાનપેટીમાં અંદાજે 15-20 હજાર રૂપિયા હોઈ શકે છે. તો એ 2 દાનપેટી હતી. જી ક્યારે બનાવ બન્યો? ક્યારે બનાવ બન્યો તો? આજ રાત્રે 2 વાગ્યા પછી બનેલો. 2 થી 3ની વચ્ચે બન્યો હશે, પણ અમને સવારમાં 7 વાગે જ ખબર પડી. કારણ કે અમે સેવા પૂજામાં જ હતા. પણ જ્યારે અગરબત્તી લઈને નીકળીએ ને ત્યારે અમે દાનપેટીને બધે ફેરવતા એટલે ત્યારે ખબર પડી દાનપેટી નથી.